નમસ્કાર મિત્રો, હું કેવલ ગરદરિયા, રાજકોટ વોર્ડ નંબર 11. આજે આપણે રાજકોટના સ્માર્ટ સિટી તરીકે જે ગણના થાય છે એવા એક વિસ્તારની વોર્ડ નંબર 11 એક વિસ્તારની આપણે ચર્ચા કરીએ. જે રાજકોટના વોર્ડ નંબર 11માં 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્કાય ડાયમંડની પાછળ શ્રીજી ટ્વિન્સના લોકો સાથે આપણે એના સમસ્યા વિશે વાતો કરીએ. માસી, તમારું નામ શું? નિર્મળાબેન. તમને અહીં શું શું સમસ્યા થાય છે? અત્યારે તો તમને બધાને ધ્યાનમાં આવે છે કે રોડ કાચો છે, બરોબર છે. અને આ રોડ કાચો જ છે એટલું નથી, ચોમાસામાં તો એટલું પાણી ભરાયેલું હતું કે પગે ચાલીને અહીંથી રિંગ રોડ પર પહોંચવું એ પણ અઘરું હતું. અમે અમારા સોસાયટી અને આસપાસના ફ્લેટના રહીશોએ સાથે મળી ફંડ એકત્ર કરી અને એમાં પૂરી ત્યારે જ ચલાય એવું થયું હતું. પહેલી વાત રસ્તાની. બીજું, અત્યારે અમારે ભૂગર્ભ ગટરની વ્યવસ્થા નથી. આપણે જાણીએ છીએ કે રહેવા માટે આપણે પાણી અને પાણીનો નિકાલ, આ બે આપણી અગત્યની જરૂરિયાત છે. તો પાણી કોર્પોરેશનનો જ્યારે પ્રોવિઝનલ થાય અથવા તો અમે કઈ કે વહેલી તકે અહીં અમને નળ કનેક્શન આપે. આ બાજુ પાણીના પાઇપ ખાલી પડ્યા છે, ખબર નથી કે એમને એમ કેમ રાખ્યા છે, એને ક્યારે ફિટિંગ કરવાના છે, ક્યારે અમારા ઘર સુધી પાણી આવશે એની અમને ખબર નથી. એટલે પહેલી જરૂરિયાત અમારી પાણીની પણ છે. તો જો પાણી આપશો તો અમે પાણી વેરો ભરવા તૈયાર જ છીએ, જેમ બીજા વેરા ભરીએ છીએ એમ. બરોબર. હવે એવી રીતે ભૂગર્ભ ગટર ફિટ થઈ ગઈ છે પણ કનેક્શન દેવાનું નથી. શા કારણથી અમે ઈ જાણવા માંગીએ છીએ કોર્પોરેશનના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટરને. એની પાસેથી અમે આ જાણવા માંગીએ છીએ કે ભાઈ કનેક્શન શું કામે જોઈન્ટ નથી કરતા, ગટરનું, ડ્રેનેજનું ટૂંકમાં. ઓકે. રાજુ, તમારું નામ શું? મારું નામ રાજેશભાઈ આરદેસણા. હું શ્રીજી ટ્વિન્સમાં રહું છું. હવે રાજુભાઈ, તમારી સમસ્યા અહીંયા શું શું છે? અમારી સમસ્યા ભૂગર્ભ ગટર, પાણીના કનેક્શન અને સ્ટ્રીટ લાઇટ. અહીંયા અમારે એટલા હેરાન થાય છે કે અમારે પોતાએ ફંડ એકત્ર કરી અને અમે લોકોએ જાતે રોડ બનાવ્યો છે. અમારે વડીલો છે એ 2-3 વાર પડી ગયા હતા, પછી અમારે અહીંયા ખર્ચો કરીને રોડ કરવો પડ્યો છે. અમે અવારનવાર કોર્પોરેશનમાં 11 નંબરના વોર્ડમાં રજૂઆત કરતા કોઈ જાતનું સમાધાન નથી. કોઈ અહીંયા જોવા આવતું નથી. 11 નંબરના વોર્ડના કોર્પોરેટર બેન શ્રી, ભાનુબેન શ્રી, રૂપાલા સાહેબ શ્રી, કોઈએ અહીંયા ધ્યાન દેવું નથી. ઉપરથી ને રૂપાલા સાહેબે આદેશ નથી આપતા તમારે કાંઈ પ્રશ્ન નથી ને. અમે રૂપાલા સાહેબને હોશે જીતાડી અને અહીંયાથી મોકલા છે. અને બેનશ્રી પાસે ખાતું હતું તો બેનશ્રીને વિનંતી અમે એવું કહીએ છીએ કે બેનશ્રી આપ હવે આવો અહીંયા, અને હવે તો તમે ફ્રી છો તો અહીંયા અમારા 11 નંબર વોર્ડના સમસ્યા જાણો, એક રાઉન્ડ મારો. તમે 5 વર્ષમાં એક જ વાર બેનશ્રી આવો છો. આજ તમને 20 વર્ષથી આ બેનશ્રી અમે તમને સપોર્ટમાં છીએ. અમારી સમસ્યાનું ખાલી પાણી, લાઇટ, ગટર, અમારે તમારું કાંઈ જોતું નથી. અમારો હક છે એ જોઈએ છે. મારા જ ઘરે, પોતાના ઘરે, મારે ઓનલાઈન મને ફાવતું નથી તો કોર્પોરેશનનો વેરો બાકી હતો તો મારું ફ્લેટ નંબર B501 આવી અને મારા વાઈફને કીધું કે ભાઈ તમે કેમ હજી ભર્યો નથી. એટલે મારા વાઈફનો સીધો ફોન આવ્યો. મેં કીધું આ વેરો એક આપણે બાકી રહી ગયો છે. મેં અર્જન્ટલી આજની તારીખમાં જ મારો ભરેલો વેરો છે, આજે બપોરે મેં વેરો બીજા પાસેથી ઓનલાઈન ભરાયો છે. એટલે હવે કોર્પોરેશનને કે ઊંઘ નિંદ્રામાંથી જાગો, અમે તમારા જ છીએ, અમે તમને જ સપોર્ટ કર્યો છે. હવે તમે અહીંયા અમારી સમસ્યા જાણો અને એક રાઉન્ડ મારો. અહીંયા કચરા વાળો એકત્ર આવે, અમારે અહીંયા ડસ્ટબિન ભરીને રાખવા પડે છે. તો ઈ શું કામે અમે નથી ભરતા? તમે વેરો લેવા માટે અમારા ઘરના ઉમરા સુધી આવો છો, માણસો મોકલો છો, તો અમારો હક જ કઈ નથી. અમારી માંગ કઈ છે જ નહીં. હવે એવું નથી લાગતું કે વિકાસના નામે મત બહુ આપ્યા પણ વિકાસ આપણને દેખાતો નથી. તો હવે અમે જે વિકાસના નામે મત આપીએ છીએ એ વિકાસ અમારે નજરે જોવો છે, એવી અમારી સોસાયટીના રહેવાસીઓની ડિમાન્ડ છે.